ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તમે સવારમાં વહેલા ઉઠીને ફટાફટ વટાણા ફુલેવર બટેકાનું શાક બનાવ્યું। ક્રિશિવ અને પરી સૂતા હતા। મેં બૂમ પાડી, પણ અમારે નિયમ છે જે પહેલું ઉઠે એ નાવા જાય। તો બંને જણ એકબીજાની રાહ જોઈને બેઠા હતા। ત્યાર પછી મેં ચા નાસ્તો બનાવ્યો અને એ લોકોને બૂમ પાડી। તે લોકો આવ્યા નહીં, તો મેં વિચાર્યું કે આ લોકોનો અવાજ કેમ નથી આવતો, તો અંદર જઈને જોતી હતી તો બંને જણ એકબીજા સાથે વાતો કરતા હતા અને મસ્તી કરતા હતા। બંને જણ બહાર આવ્યા અને મેં ચા નાસ્તો આલ્યો। તો રાતની વધેરી ખીચડી મેં વઘારી અને પરી અને ક્રિશિવને ખાવા આપી। ત્યાર પછી પાણી મૂક્યું, પાણી થતું હતું તો મેં કહ્યું કે લાવું તારું માથું ઓરી દઉં। તો મેં પરીનું માથું ઓરતી હતી તો ક્રિશિવે એના માથામાં નાની ચોટલી બાંધી હતી અને ત્યાર પછી મેં ચોટલી છોડાવી, કારણ કે એના વાળ નાના હતા તો માથું દુખે એટલે મેં એને ના પાડી। તો ત્યાં સુધી પરીને માથું ઓરીને પરીને તૈયાર કરતી હતી। તો ક્રિશિવ મારા કેમેરાની વચ્ચે વચ્ચ આવીને જાણી જોઈને ઊભો હતો અને કહેતો હતો કે હું તને આજે વિડીયો નહીં બનાવવા દઉં, ગમે તે થાય તો જુઓ એ જાણી જોઈને કેવો વચ્ચે આવે છે અને ઊભો રહે છે। ત્યાર પછી બંનેનું પાણી થઈ ગયું તો મેં બંનેને નવડાયા અને તૈયાર કર્યા અને ત્યાં સુધી થોડું ખાવાનું પણ આપી દીધું। બંને જણે ખાધું અને ત્યાર પછી થોડી વાર થઈ તો એ લોકો રમકડા રમવા બેઠા અને થોડો સમય બાકી હતો તો મેં ફટાફટ બીજા કામ પતાયા। અને ક્રિશિવ આજે માથું ઓરવાનું ના પાડતો હતો, તેને માથું ઓરાયું જ નહીં। ખાધા પછી પણ ફરી એ લોકો ઘરેથી જતા જતા મમ્મી મને ચીક્કી આપો એવું કહીને એ લોકોએ ચીક્કી ખાધી ને પછી એ બંને પહેલાં ઉતરી ગયા ને પછી મેં ઘરનો દરવાજો બંધ કર્યો અને અમે અમારો રથ લઈને નીકળી ગયા બંનેની સ્કૂલ તરફ જવા માટે। તો સૌથી પહેલાં પરીની સ્કૂલ આવી તો મેં પરીને સ્કૂલે મૂકી અને ત્યાંથી રોજ એક ફૂલ લે છે અને પછી જે વહી સ્કૂલમાં જાય છે। જો એના હાથમાં ફૂલ છે ને આજે એને કંઈક નવું કર્યું હતું, એ મને પગે લાગીને સ્કૂલમાં ગઈ તો આજે મને પણ ખૂબ નવાઈ લાગી અને મેં એને કહ્યું કે સાંજે હું પપ્પાને તારું આ સારું કામ કરસ એના માટે હું વાત કરીશ। તો કે ના મમ્મી તું ના કહેતી। ત્યાર પછી મેં થોડા શાકભાજી લીધા। ક્રિશિવને મૂળાનું શાક બહુ ભાવે છે તો એને મારી સાથે મૂળાનું શાક લેવડાવ્યું અને મેં એને સ્કૂલે મૂકી દીધો। જો હું એના ક્લાસમાં આજે મૂકવા ગઈ, મારે થોડું કામ હતું। પછી ઘરે આવીને મેં પાણીપુરીનું પાણી બનાવ્યું, ફુદીનાની ચટણી બનાવી, ધાણા ફુદીનાની ચટણી બનાવી, લસણની ચટણી બનાવી અને મરચાં આથ્યા અને ખજૂર આમલીની પણ ચટણી બનાવી, કારણ કે સાંજે પાણીપુરી ખાવાનો પ્રોગ્રામ હતો। ત્યાં સુધી ક્રિશિવને લેવા જવાનો સમય થઈ ગયો તો ક્રિશિવને લઈને આવીને આજે હું પકોડી લાવવાનું ભૂલી ગઈ તો પાછી હું બહાર જઈને પકોડી લઈને આવી અને ક્રિશિવે ત્યાંથી 3 સ્ટ્રો લીધી હતી કે ગેમ રમવા માટે ત્યાંથી લઈને આવ્યો। અને લિફ્ટમાં જતા હતા તો ક્રિશિવે માથા ઉપર બેગ મૂકી, જાણે કે બેગનું વજન બહુ હોય એમ એને બેગ પછી માથેથી નીચે ઉતારી અને પછી મેં ઘરનો દરવાજો ખોલ્યો। ઘરમાં આવીને વયો ફ્રેશ થયો અને ત્યાં સુધી હું ચા બનાવતી હતી। મેં ચા બનાવીને એને ચા પીવા આપી, જોડે બિસ્કિટ અને મમરાનો નાસ્તો પણ આપી દીધો ને એ સાથે સાથે ટીવી પણ જોતો હતો। એનો કાર્ટૂન ચાલુ કરીને બેઠો હતો અને પછી થોડી વાર રહીને વયો સાયકલ ફેરવતો હતો, કારણ કે હજુ પરીને લેવા જવાનો સમય બાકી હતો ને મને કહેવા માંડ્યો કે જો સાયકલ પર કેવો ઊભો થઉં છું તો તને બતાવું। તો એ મને સાયકલ પર ઊભો થઈને બતાવવા લાગ્યો। ત્યાં સુધી પરીને લેવા જવાનો સમય થઈ ગયો એટલે હું અને ક્રિશિવ બંને જણ નીચે આવ્યા અને ક્રિશિવ આજે જેસીબી લઈને આવ્યો હતો। એ સ્કૂલમાં રોજ કંઈક નવું રમકડું લઈને આવે અને નાના છોકરાઓને રડાવે। તો અમે લોકો સ્કૂલમાં આવી પહોંચ્યા તો ત્યાં બીજે દિવસે સ્પર્ધા હતી એટલે સ્પર્ધાની તૈયારી કરતા હતા અને 3 દિવસ એ પ્રોગ્રામ ચાલવાનો છે એટલે પછી એ લોકો એની તૈયારી કરતા હતા। ત્યાં સુધી પરીની સ્કૂલ છૂટી એટલે હું પરી અને ક્રિશિવ ત્રણે જણ ઘરે આવ્યા તો પરી કે મારે રમવું છે, હું પછી ઘરે આવીશ। તો મેં એને એવું કહ્યું તું ચા નાસ્તો કરી લે, ત્યાર પછી નીચે રમવા જશે। તે માની ગઈ। પછી હું ક્રિશિવ અને પરી ત્રણે ઘરે આવ્યા તો ક્રિશિવ એને સ્ટ્રો બતાવતો હતો અને હેરાન કરતો હતો, તું તને એકે રમવા નહીં આપું। ત્યાર પછી પરીએ ચા પીધી અને એની બહેનપણીઓ સાથે નીચે નદી પર્વત રમતી હતી અને ક્રિશિવ અને જઈ કંઈક પાંદડા તોડી લાવે અને એની પર પથ્થર મારીને એની પેસ્ટ બનાવીને કંઈક એવું રમત રમતા હતા। પછી મેં એની બહેનપણીઓને કહ્યું કે ચાલો હું તમને રેસ રમાડું। તો ત્રણેય જણ તૈયાર થયા અને એક લાઇનમાં ઊભા થઈ ગયા। પછી મેં કહ્યું કે હું 1 2 3 બોલું એટલે તમારે આવવાનું, મારા હાથમાં તાલી પાડીને જે પહેલું ત્યાં પહોંચે એ વિજેતા બનશે। તો એ ત્રણેય એવું જ કર્યું। તો પરીની બેસ્ટ ફ્રેન્ડ હતી એ સૌથી પહેલાં પહોંચીને વિજેતા બની। ત્યાં સુધી એ લોકો લાઇનમાં ઊભા હતા। એક અંકલ બધાને ચોકલેટો વેચતા હતા તો એ લોકો લાઇનમાં ઊભા રહ્યા અને ચોકલેટો લીધી। ત્યાર પછી હું ઘરે આવીને પકોડીની તૈયાર કરતી હતી ત્યાં સુધી મને એક વિચાર આવ્યો કે ક્રિશિવનો ભાઈબંધ જય આવ્યો છે અને હું બીટ સંભાળતી
કરતી હતી. તો બીજું બીટ હતું એ થોડું લાંબુ ઉંદર જેવું દેખાતું હતું. તું એને ઉંદર કહીને ખૂબ જ હેરાન કરતી હતી ને મારાથી ડરીને ભાગતો હતો. હું જાણી જોઈને એને પજવતી હતી અને મને આજે એને પજાવવાની ખૂબ જ મજા આવીને રડવા જેવો થયો. એટલે પછી મેં એને શાંત પાડ્યો. ત્યાર પછી મેં એને વધુ પરેશાન કર્યો અને આખરે રડ્યો. ત્યાર પછી મેં એને કેરમ રમવા આપી. કેરમ રમીને પછી એ લોકો માટે મેં પકોડી બનાવીને પકોડી ખાવા આપી. ત્યાર પછી મેં અમારો તીખો મસાલો તૈયાર કરીને મેં અને પકોડી અને ચાટ બંને બનાવ્યું હતું અને પછી છેલ્લે મેં ભેલ બનાવીને અમે લોકોએ ખાધી અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. તો મિત્રો, તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો.